નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એકેડમી માંડવી ધોરણ 12 ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો આ બીજો લેક્ચર છે. તો પ્રથમ લેક્ચર દરમિયાન પ્રકરણ 2 ની અંદર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આપણે ભણી ગયા કે આર્થિક વૃદ્ધિ એટલે શું. બીજું, આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિની મર્યાદા. અહીં આ બીજા લેક્ચરમાં મતલબ કે આ વિભાગમાં આપણે આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસની વ્યાખ્યાઓ, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશેની સમજૂતી મેળવીશું. સૌથી પહેલાં આપણે પ્રકરણ 2 નો બીજો મુદ્દો આર્થિક વિકાસનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એને સમજીએ. તો શું આર્થિક વિકાસ છે? જેમ આપણે ભણી ગયા કે આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે વધારો, એમ વિકાસ એટલે આર્થિક વિકાસ. જેમ વૃદ્ધિમાં આર્થિક વૃદ્ધિ હતી એમ વિકાસમાં પણ આર્થિક વિકાસ છે. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો, જો અહીંયા એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોની વાત છે. મોટાભાગના આ બધા દેશો છે એ વિકાસશીલ રાષ્ટ્રો છે. દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જરૂરી છે કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અગાઉ આપણે ભણી ગયા છે કે આર્થિક વૃદ્ધિ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, તો આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, મતલબ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું એક સાધન, મતલબ આર્થિક સુખાકારી કેના દ્વારા મળે? આર્થિક વિકાસ દ્વારા. માટે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ થઈ જાય છે. સાથે સાથે આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? આર્થિક વિકાસમાં. જેમ કે આર્થિક વૃદ્ધિમાં આપણે જોઈ ગયા છે કે આર્થિક વૃદ્ધિ એક પરિમાણાત્મક પરિવર્તન હતું, જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા ગાળે વધારો થાય છે. તો આર્થિક વિકાસમાં પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. અંતે આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ થાય છે, જેનો સમાવેશ આર્થિક વિકાસમાં થાય છે. બીજું, આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. મતલબ આર્થિક વૃદ્ધિમાં માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો કે માથાદીઠ આવકમાં વધારો થતો હતો, મતલબ કે આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક ફેરફાર હતું, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફાર નથી, તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. એટલા માટે એમને બહુમુખી પ્રક્રિયા પણ કહે છે. સાથે સાથે દેશનું જે આર્થિક અને સામાજિક જે માળખું છે એ પણ બદલાતું હોય છે આર્થિક વિકાસમાં. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રોમાં પણ પ્રગતિ થાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું પણ બદલાય છે. જેમ કે શરૂઆતમાં આપણને ખબર છે કે ભારત જેવા દેશની અંદર રાષ્ટ્રીય આવક મોટાભાગે ખેતી ક્ષેત્રમાંથી મળતી. આજે રાષ્ટ્રીય આવક ખેતી ક્ષેત્ર ઉપરાંત સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રમાંથી પણ મળે છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી જે ફાળો છે એ ઘટે છે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય એમ ખેતી ક્ષેત્ર પર અવલંબન લોકોનું પ્રમાણ ઘટતું હોય છે અને ખેતી ક્ષેત્રનો જે ટકાવારી ફાળો છે એ ઘટે છે. વધુને વધુ લોકો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની પાછળ જોડાતા હોય છે, એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો હોય છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને
અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આપણે અગાઉ ભણી ગયા છીએ કે પ્રચ્છન્ન બેકારી શું છે? આ એક પ્રકારની છુપી બેકારી છે, ગુપ્ત બેકારી છે, કે જ્યાં ખેતી ક્ષેત્રે બે વ્યક્તિઓની જરૂર હોય તો તેમના કરતાં વધુ વ્યક્તિઓ રોકાયેલા હોય છે. વધુ વ્યક્તિઓ રોકાયેલ હોવા છતાં પણ ખેતીની ઉત્પાદકતામાં કોઈ જાતનો ફરક પડતો નથી. બે વ્યક્તિઓથી જે ઉત્પાદન થતું હોય બરાબર, એ વધુ વ્યક્તિઓથી પણ એટલું જ ઉત્પાદન થાય છે. તો વધારાના જે વ્યક્તિઓ ખેતી ક્ષેત્ર પાછળ જોડાયેલા હોય છે, જે છુપી રીતે એક પ્રકારના બેકાર હોય છે, તો આવી ખેતીની જે પ્રચ્છન્ન બેકારી છે, એ પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. કારણ કે આર્થિક વિકાસ થાય છે, એટલા માટે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો પણ ફાળો વધતો જાય છે. ઉદ્યોગોની પાછળ આધુનિક નવી ટેકનોલોજીઓ જોડાય છે, એટલે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ઉત્પાદન કાર્યમાં સમય અને ખર્ચ બચે છે. સમય અને ખર્ચ બચવાથી આવકમાં પણ વધારો થાય છે. ખેતી ક્ષેત્રે પણ નવા બિયારણો શોધાય છે. નવા બિયારણો શોધવાથી ખેતીની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે દેશની ગરીબી, બેકારી અને અસમાનતા, ખાસ કરીને આવકની જે અસમાનતા છે, એ ઘટે છે. બીજું, સૌથી પહેલાં એક બાબત આપણે એ પણ સમજી લઈએ બરાબર, કે આર્થિક વિકાસનો અર્થ છે એને આપણે જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો ખાસ કરીને વિકાસશીલ જે દેશો છે, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો છે, એ આજે આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. બીજું, આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. બીજું, આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી, પણ સાથે સાથે બહુમુખી પ્રક્રિયા પણ છે. બીજું, આર્થિક વિકાસની અંદર દેશની પ્રગતિ થાય છે, સાથે સાથે સામાજિક ક્ષેત્રોમાં પણ સુધારો થાય છે. એટલે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. શરૂઆતમાં જે રાષ્ટ્રીય આવક ખેતી ક્ષેત્રમાં મળતી હતી, એની જગ્યાએ હવે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો પણ વધતો જાય છે. પરિણામે ખેતી ક્ષેત્રે જે પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકો છે, એને અન્ય ક્ષેત્રમાં રોજગારી પણ મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય છે. પરિણામે ખેતી ક્ષેત્રે પણ ઉત્પાદકતામાં વધારો થાય છે અને સંસ્થાકીય માળખું પણ બદલાય છે. પરિણામે દેશની ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. હવે આપણે સમજશું કે આ જે આર્થિક વિકાસની વ્યાખ્યા શું છે. સૌથી પહેલાં માઇકલ ટોડરોવ નામના અર્થશાસ્ત્રીએ આર્થિક વિકાસની વ્યાખ્યા માટે એક વિધાન આપ્યું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. મતલબ આર્થિક વિકાસમાં માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, અને એ વધારો જ માત્ર સામેલ નથી, સાથે સાથે દેશનું સામાજિક માળખું પણ બદલાતું હોય છે. એટલે બહુપરિમાણીય પ્રક્રિયા તરીકે માઇકલ ટોડરે આર્થિક વિકાસને ગણાવ્યું છે. બીજી એક વ્યાખ્યા છે જે G.M. મેયર નામના અર્થશાસ્ત્રી આપી છે. એમણે શું કીધું છે કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. મતલબ કે જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે, એ લોકોની વસ્તીમાં વધારો ન થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, એ દેશની કુલ જનસંખ્યા વચ્ચે સમાનતાના ધોરણે જો વહેંચણી કરવામાં આવે તો તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા કે સમયગાળા સુધી વધારો જન્માવે છે. એટલે G.M. મેયર ખાસ કરીને જણાવે છે કે ગરીબી રેખા હેઠળ જીવનાર લોકોની વસ્તીમાં વધારો ન થવો જોઈએ અને આવકની વહેંચણી પણની અસમાનતા પણ ધારણ ન કરે. એ રીતે દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસની એક ત્રીજી વ્યાખ્યા મેકલપ નામના અર્થશાસ્ત્રી આપેલી છે. વસ્તી સ્થિર હોય કે પછી સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી અને શ્રમ તથા ઉત્પાદનની જે રીતો છે, પદ્ધતિઓ છે, એમાં ફેરફારો જન્માવતી આ એક એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને
લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો મેકલેબ કેના ઉપર ભાર મૂકે છે કે દેશની વસ્તી સ્થિર હોય યા તો બદલાતી હોય, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે અને ઉત્પાદનની રીતો છે એમાં જો ફેરફાર કરવામાં આવે અને પરિણામે જો દેશની માથાદીઠ આવકમાં જો સતત વધારો થતો હોય અને માથાદીઠ આવક વધવાને કારણે લોકોના જીવન ધોરણ જો ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. તો અહીંયા માઇકલ જે ટોડેરો છે, બરાબર, એમની વ્યાખ્યામાં આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા હતી, જ્યારે GM મેયરની જે વ્યાખ્યા હતી એમાં બે મુદ્દા ધ્યાનમાં લીધા છે કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થવો જોઈએ અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે અને દેશના લોકોની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળે વધારો થાય. અને મેકલેબની વ્યાખ્યામાં વસ્તી સ્થિર હોય કે પછી ઘટતી હોય, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે અને ઉત્પાદનની રીતમાં ફેરફાર કરીને માથાદીઠ આવકમાં જો સતત વધારો થતો હોય અને જો લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. એટલે આ ત્રણ વ્યાખ્યા આર્થિક વિકાસની વ્યાખ્યાઓ છે, બહુ જ મહત્ત્વની વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે એ સમજીએ કે આર્થિક વિકાસના લક્ષણો શું છે. અગાઉ આપણે આર્થિક વિકાસ વિશે જે હમણાં જ માહિતી મેળવી એમના આધારે એમના લક્ષણોને આપણે એક એક વાક્યમાં અલગ અલગ રીતે તારવી શકશું. સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ તો આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, આર્થિક વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. મતલબ આર્થિક વિકાસમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન ન થતા સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. મતલબ કે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે, માથાદીઠ આવક પણ વધે છે, સાથે સાથે દેશની અંદર આર્થિક અને સામાજિક પરિવર્તનો આવે છે. બીજું, માંગમાં પણ પરિવર્તન આવે છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવાથી લોકોની આવક વધે છે અને પરિણામે માંગમાં પણ પરિવર્તન આવે છે. જૂની પુરાણી વસ્તુઓની જગ્યાએ નવી ટેકનોલોજી ધરાવતી વસ્તુઓની માંગ પણ વધતી જતી હોય છે. બીજું, શ્રમની ગતિશીલતા વધે છે. મતલબ શ્રમને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકાય છે અને અન્ય ઉત્પાદન કાર્યમાં પણ જોડી શકાય છે. નવી ટેકનોલોજી આવવાને કારણે ઉત્પાદન કાર્યની પદ્ધતિ પણ બદલાય છે. બીજું, મૂડી સર્જનમાં પણ વધારો થાય છે, કારણ કે રાષ્ટ્રીય આવક વધવાથી, બરાબર, GDP વધવાથી વિદેશી રોકાણકારો પણ દેશની અંદર મૂડીનું રોકાણ કરે છે અને સાથે સાથે દેશમાં પણ લોકોની આવક વધવાથી એને નવા ઉત્પાદન કાર્યમાં એ મૂડી જોડે છે. એટલે મૂડી સર્જનમાં પણ વધારો કરે છે અને સાથે સાથે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદનની જે જૂની પદ્ધતિની ટેકનોલોજી છે એની જગ્યાએ નવી પદ્ધતિ છે એ આમાં સામેલ થાય છે. તો આર્થિક વિકાસના લક્ષણો જો શોર્ટકટમાં યાદ રાખવા હોય તો પહેલું, સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, માંગમાં પણ પરિવર્તન આવે છે, સાથે શ્રમની ગતિશીલતા પણ વધે છે, મૂડી સર્જનમાં પણ વધારો થાય છે અને ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા પણ છે. જેમ કે અહીંયા આપણે જે ભણ્યા છે આર્થિક વિકાસ, બરાબર, આ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ કઈ છે? તો સૌથી પહેલાં જો વાત કરીએ તો આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. જેમ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો દેશે પ્રગતિ કરી છે. આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવી શકે છે, બરાબર. મૂડી સર્જનમાં વધારો થાય છે, ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે, જે આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે. પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. માનવ પ્રગતિનું તે માપદંડ પણ બની શકતું નથી, કારણ કે અહીંયા પરિમાણાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પણ પરિવર્તન છે. આર્થિક વિકાસના આધારે તમે માનવ વિકાસની ચર્ચા ન કરી શકો. માનવની પ્રગતિ થઈ છે, કેટલી પ્રગતિ થઈ છે એનો માપદંડ પણ તમે આર્થિક વિકાસના આધારે મેળવી શકતા નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આપણને યાદ છે કે
આર્થિક વૃદ્ધિમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, આ વધારાને તમે આંકડામાં માપી શકો છો. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી નહીં શકાય. આર્થિક વિકાસને માપવાનું કાર્ય પણ ખૂબ જ શું છે, મુશ્કેલ છે. કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, સામાજિક પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગે આ જે સામાજિક પરિવર્તનો છે એ ગુણાત્મક પરિવર્તનો હોય છે, જેથી એને માપવા ઘણા મુશ્કેલ છે અને તેનું માપ કાઢવાનું કાર્ય પણ ખૂબ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. શું આ પ્રશ્નનો જવાબ તમે હા આપશો? તો ધ્યાન રાખવું, આર્થિક વિકાસને કારણે પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવું જરૂરી નથી. ઘણી વખત શું થશે કે રાષ્ટ્રીય આવક વધે છે, દેશની માથાદીઠ આવક વધે છે, પરંતુ જો માથાદીઠ રાષ્ટ્રીય આવકની બધી વસ્તીને યોગ્ય જો ફાળવણી ન કરવામાં આવે, મતલબ કે જો આવકની અસમાનતા વધતી હોય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું નથી. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં બહુ ખૂબ સુધારો થતો નથી. એટલે કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. મૂળભૂત મર્યાદા જો આપણે યાદ રાખવી હોય તો આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ પણ દર્શાવી શકે છે, પણ સાચા અર્થમાં તે માનવ પ્રગતિનું માપદંડ નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી નથી શકાતું, એને માપવાનું કાર્ય પણ મુશ્કેલ છે. તો એનું કારણ સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ આર્થિક વિકાસમાં સમાવેશ થાય છે. એવું આપણે ક્યારેય પણ નહીં કહી શકીએ કે આર્થિક વિકાસને કારણે પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. આજે ભારત એનું ઉદાહરણ છે, કારણ કે ભારતમાં આર્થિક વિકાસ થાય છે પણ ભ્રષ્ટાચાર જેવી ઘણી બધી, કાળા બજાર જેવી ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે જેને કારણે આવકની વહેંચણી અસમાન રહે છે. એટલે દરેક લોકોના જીવન ધોરણમાં સુધારો ભારતમાં થતો નથી. એટલે આર્થિક વિકાસને કારણે લોકોનું જીવન ધોરણ સુધરશે એવું ક્યારેય પણ કહી શકશું નહીં. તો અહીંયા આપણે સૌથી પહેલાં આર્થિક વિકાસ એટલે શું એને સમજ્યા, ત્યાર પછી આર્થિક વિકાસની 3 વ્યાખ્યાઓને સમજ્યા, સાથે સાથે આર્થિક વિકાસના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ, અને છેલ્લે આપણે લિમિટેશન્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ મતલબ કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓની પણ ચર્ચા કરી. તો આ લેક્ચર દરમિયાન જે આપણો પ્રશ્ન બને છે, જેને આપણે હોમવર્કમાં લઈશું, આપણો જે પ્રશ્ન છે એ આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા અને મર્યાદાઓ સમજાવો. આ પ્રથમ પ્રશ્ન છે જે આ જ લેક્ચરમાંથી તમને મળી જશે. અને એક બીજો આર્થિક વિકાસના લક્ષણો સમજાવો. આમને પણ 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. આર્થિક વિકાસના લક્ષણો સમજાવો. આ 2 પ્રશ્નો લેક્ચરને 2 વખત નિરાતે જોઈ અને સમજી વિચારી અને હોમવર્ક કરી એ લખીને જો તૈયાર કરીએ તો આરામથી તૈયાર કરી શકીએ છીએ. તો પ્રકરણ 2માં આપણે 2 પ્રશ્નો આપણે સમજી ગયા. સૌથી પહેલાં લેક્ચર 1ની અંદર આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ અને આર્થિક વૃદ્ધિની મર્યાદા. અહીંયા પ્રકરણ 2માં લેક્ચર 2માં આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા, મર્યાદા અને લક્ષણોની ચર્ચા કરી. બેસ્ટ ઓફ લક બધા વિદ્યાર્થીઓને. એક વખત વ્યવસ્થિત લેક્ચર જોઈ સમજી અને આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા, મર્યાદા અને લક્ષણો તૈયાર કરી જાઓ. બેસ્ટ ઓફ લક.